નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદની 7 ડે શાળા ફરી એકવાર વિવાદમાં આવી। ફરી એકવાર અહીં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે। સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા છે। વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું, જેની અદાવત રાખી અને 3 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને શર્ટ ઉપર બ્લેડ મારી બટન તોડી નાખી માર માર્યો હતો। મહત્વનું છે કે 7 ડે સ્કૂલનું વહીવટ સરકાર હસ્તક છે, છતાં આ પ્રકારની ઘટના બની છે। ખોખરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે। બનાવની જાણ થતાં જ ડીઈઓ કચેરીની એક ટીમ સ્કૂલમાં પહોંચી છે। આ ટીમ દ્વારા આક્ષેપિત બાળકોને બોલાવી અને નિવેદન લેવામાં આવશે। અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ બનાવને લઈ અને સ્કૂલના પ્રિન્સિપાલ અને એડમિનને નોટિસ ફટકારી છે। આ બનાવ બનતા તેમની બેદરકારી બદલ સસ્પેન્ડ કેમ ન કરવા તે અંગેનું નોટિસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે। તેના માટે અમે શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને પ્રિન્સિપાલ તેમજ એડમિન હેડ તેમજ જે લોબી ઇન્ચાર્જ અને સદર ક્લાસના જે ક્લાસ ટીચર છે તેમના ખુલાસા પણ માગ્યા છે, કારણ કે ઘટના બનેલી છે તેની વહીવટદાર તરીકે અમને જાણ કરેલી નથી।